નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર। આજના વિડીયોમાં આપણે બીકોમ સેમેસ્ટર 5ના મેનેજમેન્ટ અકાઉન્ટિંગ વિષય અંતર્ગત રેશિયો એનાલિસિસનું અધ્યયન સરળ અને સ્પષ્ટ સમજમાં મેળવશું, બરાબર। સાથે ફોર્મ્યુલા પણ આપણે શીખશું અને ક્યાં એનો ઉપયોગ થાય છે એ આજે જોવાના છે। આગલા વિડીયોમાં આપણે ગુણોત્તર વિશ્લેષણ શું છે, એના હેતુઓ ક્યાં છે એ આપણે જોઈ ગયા। જો તમે એ વિડીયો ન જોયેલો હોય તો એકવાર જોઈ લેજો। તમારું એક લાઇક અને સબસ્ક્રાઈબ અમને વધુ જાણકારી આપવાનો ઉત્સાહ આપે છે। તો ચાલો આપણે શરૂ કરીએ આજના સૂત્ર। કાચા નફાનો ગુણોત્તર, તો કાચા નફાનો ગુણોત્તર અને એનું સૂત્ર શું થશે? કાચો નફો છેદમાં વેચાણ ગુણા 100। આ એનું સૂત્ર આપેલું છે, તમે એકવાર નોટ ડાઉન કરી લેજો। કાચા નફાને ગુણોત્તર શું આવે તો કે કાચો નફો છેદમાં વેચાણ ગુણા 100, એને કાચા નફાનું ગુણોત્તર કહેવામાં આવે છે। અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો વેચાણ પર કાચા નફાનું પ્રમાણ જાણવા માટે એનો ઉપયોગ ખાસ ઉપયોગી છે। કે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ તમારે પરીક્ષામાં પૂછાયું છે, તો ખાસ તમે એ પાક પડજો, અથવા તો દાખલામાં એ તમને કહે છે તો એ લખવું જરૂરી છે કે વેચાણ પર કાચા નફાનું પ્રમાણ જાણવા માટે કેનો ઉપયોગ થાય છે તો કે કાચા નફાના ગુણોત્તરનો ઉપયોગ કેમાં થાય છે તો કે વેચાણ પર કાચા નફાનું પ્રમાણ જાણવા માટે, બરાબર। આ થઈ ગયું પહેલી વાત। હવે બીજું જોઈએ ચોખ્ખા નફાનો ગુણોત્તર। તો ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું આપેલું છે આપણાને તો કે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર ચોખ્ખો નફો ના છેદમાં વેચાણ ગુણા 100। તો એ શું થઈ જશે? આપણા ચોખ્ખા નફાનું સૂત્ર થઈ જાય। ચોખ્ખો નફો એટલે વ્યાજ અને કરવેરા જે હોય ને એને બાદ કરીને જે ચોખ્ખો નફો આવતો હોય ને એ ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, ચોખ્ખા નફાનો ગુણોત્તર। અને એનો ક્યાં ઉપયોગમાં આવે છે તો કે ધંધાની નફાકારકતા માપવા માટે, કે કેટલી ધંધાની નફાકારકતા છે એ માપવા માટે આપણે ચોખ્ખા નફાના ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ। એના પછી એનો ગુણોત્તર કયો હોય તો કે સંચાલનનો ગુણોત્તર। સંચાલનનો ગુણોત્તર એનું સૂત્ર શું આપેલું છે કે વેચાણ પડતર, સંચાલન ખર્ચ, વેચાણ પડતર પ્લસ સંચાલન ખર્ચ છેદમાં વેચાણ। જો ખાસ ધ્યાન રાખજો, બધાયના બેઝ શું લેવામાં આવ્યો છે, એકવાર એક જ મિનિટ, બધાયનો બેઝ શું લેવામાં આવ્યો છે? વેચાણ જ બધાયનો બેઝ છે, જોઈ લો। કાચા નફાનું ગુણોત્તરમાં વેચાણ એનું બેઝ હતું, ચોખાના નફામાં વેચાણ એનું બેઝ છે, સંચાલન ગુણોત્તરમાં વેચાણ જ આવે છે, અને આગળના જે બે છે ને એમાં વેચાણ જ આવે છે, બરાબર। સમજાઈ ગયું? આમાં એકમાં જ સરેરાશ સ્ટોક આપણને આપેલો છે, સમજાય છે એમ, બરાબર। તો એનું સૂત્ર શું આપેલું છે? વેચાણ પડતર પ્લસ સંચાલન ખર્ચ ના છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર, સમજાઈ ગયું? અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો કે ધંધાના કુલ સંચાલન ખર્ચના પ્રમાણમાં કરવામાં આવે છે। કુલ સંચાલનનું કેટલું પ્રમાણ છે જાણવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। એના પછી આવે ખર્ચનો ગુણોત્તર। ખર્ચનો ગુણોત્તરમાં આવે છે ખર્ચ ના છેદમાં વેચાણ ગુણ્યા 100, સાવ સહેલું છે। એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? દરેક પ્રકારના ખર્ચ વેચાણ સાથે પ્રમાણ જાણવા માટેનું કરવામાં આવે, કેટલું વેચાણ થયું અને એના પ્રમાણમાં કેટલો ખર્ચ થયો એની જાણવા માટે આપણે ખર્ચનો ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। અને નફા નુકસાનને લગતા ગુણોત્તરમાં છેલ્લો ગુણોત્તર આવે છે સ્ટોકનો ગુણોત્તર, જેમાં વેચાણ માલની પડતર ના છેદમાં સરેરાશ સ્ટોક। સરેરાશ સ્ટોક આપણે કેમ શોધી શકીએ? શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ના છેદમાં 2, એટલે આપણને સરેરાશ સ્ટોક મળી જશે, બરાબર। એનું પણ એક સૂત્ર છે, તમે લખી લેજો। હજી ફરી વારથી બોલું હું, સરેરાશ સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ના છેદમાં 2, એટલે આપણને શું મળશે તો કે સરેરાશ સ્ટોક મળી જશે, બરાબર। આ થઈ ગયા આપણે નફાને લગતા ગુણોત્તર। હવે એના પછીને આપણે જોવું જે આપણે પાકા સરવૈયામાં આપેલા છે એ પહેલાં આપેલો હોય ચાલુ ગુણોત્તર। ચાલુ ગુણોત્તર એટલે શું કહેવામાં આવે છે? એનું સૂત્ર શું છે તો કે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા, એટલે એ શું થઈ ગયું તો કે ચાલુ ગુણોત્તરનું સૂત્ર થઈ ગયું। અને ક્યાં ઉપયોગમાં આવે છે તો કે નફાના આ યાદ રાખી લેજો, ધંધાની પ્રવાહી પરિસ્થિતિ જાણવા માટે અને કાર્યશીલ મૂડીની પરિસ્થિતિ જાણવા માટે આપણે ચાલુ ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। બીજો ગુણોત્તર છે પ્રવાહી ગુણોત્તર, જેનું સૂત્ર આપેલું છે પ્રવાહી મિલકતના છેદમાં પ્રવાહી દેવા, એટલે એ શું થઈ જાય? પ્રવાહી ગુણોત્તર, જેને આપણે પ્રવાહી એટલે ચાલુ મિલકત જે આપણને આપેલી હોય ને એમાંથી સ્ટોકને માઇનસ કરી દેવાના, એટલે આપણને શું મળી જાય? પ્રવાહી મિલકત મળી જાય, બરાબર। અને પ્રવાહી દેવા એટલે ચાલુ દેવામાંથી બેંક ઓવરડ્રાફ્ટ હોય ને માઇનસ કરી નાખવાનું, એટલે આપણને પ્રવાહી દેવા મળી જાય। એ સૂત્ર અહીં સાઈડમાં આપેલું છે, એ તમે લખી લેજો, બરાબર। અને એનો ઉપયોગ ક્યાં થાય છે? પ્રવાહી પરિસ્થિતિનો વધુ સારો ખ્યાલ મેળવવા માટે આપણે પ્રવાહી ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। અને એસિડ કસોટી ગુણોત્તર, જેમાં આપણે ઝડપી મિલકત ના છેદમાં પ્રવાહી દેવાનો ઉપયોગ કરીને આ સૂત્ર બને છે, બરાબર।
એનો ઉપયોગ ચાલુ દેવાની તાત્કાલિક ચૂકવણી થાય છે કે કેમ એ જોવા માટે આપણે જોઈએ હે ને આ એસિડ કસોટી ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એના પછી આપેલું છે આપણે માલિકીનો ગુણોત્તર. માલિકીના ભંડોળો છેદમાં કુલ ભંડોળ ગુણ્યા 100. આ સૂત્ર કેનું થઈ જાય તો કે માલિકીના ગુણોત્તરનું સૂત્ર થઈ જાય. શું સૂત્ર છે તો કે માલિકીના ભંડોળ છેદમાં કુલ ભંડોળ ગુણ્યા 100. આનો ઉપયોગ ક્યાં થાય કે ધંધામાં રોકાયેલા ભંડોળોમાં માલિકી ભંડોળનું પ્રમાણ કેટલું એ જાણવા માટે થાય છે. કુલ જેટલો ભંડોળ છે એમાં બધે આવી જાય ને, ડિબેન્ચર ને પ્રેફરન્સ ને બધે આવી જાય, શેર હોલ્ડર ને તેમાંથી માલિકી ભંડોળ એટલે શેર હોલ્ડર એ કેટલું છે એનું પ્રમાણ જાણવા માટે આપણે માલિકી ગુણોત્તર આપણે લઈએ છીએ. એના આધારે આપણને ખબર પડે છે, બરાબર. એના પછીનું આપણને આપેલું છે ઇક્વિટીનો ગુણોત્તર. ઇક્વિટીનો ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે લાંબા ગાળાના દેવાના છેદમાં માલિકીના ભંડોળો ને ગુણ્યા 100, બરાબર. તો એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો કે માલિકીના ભંડોળનું પ્રમાણમાં બહારના લાંબા ગાળાના દેવાનું પ્રમાણ જાણવા માટે, બરાબર. બહારના જે દેવા હોય ને એ જાણવા માટે આપણે એ દેવાની ઇક્વિટી ગુણોત્તરનું આપણે પ્રમાણ જાણીએ છીએ, બરાબર. એના પછીનું છે ગિયરિંગ ગુણોત્તર. એમાં પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચરના છેદમાં ઓડિટી શેર મૂડી ગુણ્યા 100. એનું સૂત્ર આપેલું છે, બરાબર. એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે નિયમ ડિવિડન્ડ અને વ્યાજ બોજવાળી મૂડી સાથે ઇક્વિટી મૂડીનું પ્રમાણ જાણવા માટેનું છે. જે બોજવાળી જેટલી મૂડી આવેલી છે એના સાથે ઇક્વિટીનું શું પ્રમાણ છે ને એ જાણવા માટે આપણે ગિયરિંગ ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એના પછી છેલ્લું ગુણોત્તર પાકા સરવાળામાં આપેલું છે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. એનું સૂત્ર શું છે તો કે લાંબા ગાળાના ભંડોળો ના છેદમાં કાયમી મિલકત ગુણ્યા 100, બરાબર. તો આનો ઉપયોગ શું થાય છે કે ધંધાના કાયમી મિલકત તોમાં કાયમી મૂડીમાંથી જ ખરીદવામાં આવે છે કે નહીં એ જોવામાં આવે છે. જે કાયમી જે આપણો ધંધો હાલે છે એ કાયમી મિલકતની જે મૂડી આપેલી છે એમાંથી ખરીદવામાં આવે છે કે નથી આવતો એ જોવા માટે આપણે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતના ગુણોત્તર આપણે શોધવામાં આવે છે, બરાબર. તો આ થઈ ગયા પાકા સર્વેને લગતા ગુણોત્તર થઈ ગયા. હવે આપણે છેલ્લું એક જોવાનું બાકી છે કે મિશ્ર ગુણોત્તર. હવે કેટલા મિશ્ર ગુણોત્તર આપેલા છે એના સૂત્ર આપણે જોઈએ ને ક્યાં એનો ઉપયોગ થાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલું છે રોકાયેલી મૂડી પર વળતર. તો એનું સૂત્ર શું આપેલું છે પહેલાં તો ચોખ્ખો નફો એના છેદમાં શેર મૂડી પ્લસ અનામત પ્લસ લાંબા ગાળાના દેવા. શું છે હજી ફરીવારથી બોલું છું, ચોખ્ખો નફો એના છેદમાં શેર મૂડી પ્લસ અનામત ને લાંબા ગાળાના દેવા ને ગુણ્યા 100. આ શું થઈ ગયું રોકાયેલી મૂડી પર વળતરનું આ ગુણોત્તર થઈ ગયું છે. એનું સૂત્ર આપેલું છે. એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે કે રોકાયેલી મૂડી પર નફાકારકતા જાણ. જે રોકાયેલી મૂડી છે એનામાંથી આપણને કેટલો નફો મળશે એ જાણવા માટે આપણે રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર ઉપયોગમાં લઈએ છીએ. એના પછીનો ગુણોત્તર છે શેર હોલ્ડરના ભંડોળનો વળતરનો ગુણોત્તર. એનું સૂત્ર શું થાય તો કે ચોખ્ખો નફો છેદમાં શેર મૂડી પ્લસ અનામત ગુણ્યા 100. આ બેના સૂત્રમાં ફેર કેટલો, આમાં લાંબા ગાળાના દેવા આવે જો કે આમાં નથી આવતા, બરાબર. ખાસ યાદ રાખજો અદલા બદલી ન થઈ જાય સૂત્રની તો તમારો આખો સમ ખોટો પડી શકે તેમ છે, બરાબર. તો શેર હોલ્ડરના ભંડોળનો વળતરનો ગુણોત્તરનું સૂત્ર શું આપેલું છે કે તો ચોખ્ખો નફો છેદમાં શેર મૂડી પ્લસ અનામતના ગુણ્યા 100. તો આનો ઉપયોગ ક્યાં થાય શેર હોલ્ડરના દ્રષ્ટિબિંદુથી નફાકારકતા જાણવાનો હેતુ છે. મૂળ હેતુ એનું શું છે તો કે શેર હોલ્ડરના જે દ્રષ્ટિબિંદુ નફાકારકતા કેટલી થાય છે એ જાણવાનું છે. એના પછીનું જે આપણને ગુણોત્તર આપેલો છે ઇક્વિટી ભંડોળ પર વળતર. એનું સૂત્ર શું છે તો કે ચોખ્ખો નફો માઇનસ ડિવિડન્ડ, પ્રેફરન્સનું ડિવિડન્ડ માઇનસ કર્યું છે, ખાસ ધ્યાન રાખજો. ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ના છેદમાં ઇક્વિટી ભંડોળ ગુણ્યા 100, બરાબર. આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઓર્ડિનરી શેર હોલ્ડરના ભંડોળ પર નફાકારકતા જાણવા માટે. બધાના અલગ અલગ યુઝ છે, ખાસ ધ્યાન રાખજો અને વાંચજો. એવું લાગે તો તમે એક નોટ બનાવી લેજો, બરાબર. એના પછીનો ગુણોત્તર છે દેવાદારનો ગુણોત્તર, બરાબર. દેવાદારનો ગુણોત્તર શું આપેલો છે કે તો દેવાદારો પ્લસ લેણી હુંડી, દેવાદારો પ્લસ લેણી હુંડી ના છેદમાં ઉધાર જેટલું વેચાણ આપણે કર્યું હોય એને ગુણા વર્ષના કામકાજના દિવસો, એટલે જેટલા દિવસો હોય એટલા દિવસો એમાં લખી નાખવાનું 365 64, બરાબર જે હોય. અને એટલે આ શા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે દેવાદાર ગુણોત્તરનો તો કે ઉઘરાણી કેટલા દિવસમાં મળી શકે એમ છે ને એ જાણવા માટે. શું જાણવા માટે દેવાદારનો ગુણોત્તર તો ઉઘરાણી કેટલા સમય અથવા તો કેટલા દિવસમાં આપણને મળી જશે, બરાબર. એવી જ રીતના એનું ઓપોઝિટ છે લેણદારની ગુણોત્તર. લેણદારો ગુણ્યા દેવી હુંડી
ના છેદમાં ઉધાર ખરીદી, આમાં ઉધાર વેચાણ કારણ કે એ દેવાદારો હતા, આમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામકાજના દિવસો, જે મેં તમને કીધા એવી રીતના જે હોય એ લખી નાખવાનું. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? લેણદારનો ગુણાંતરનો ઉપયોગ. તો કે ઉધાર ખરીદીના નાણાં કેટલા દિવસમાં આપણે એને ચૂકવી શકશું એના માટે ઉપયોગ થાય છે, બરાબર. અને આજનો છેલ્લો ગુણોત્તર જે છે કુલ મિલકતનો ચલન દર, વેચાણના છેદમાં કુલ મિલકતો, વેચાણના છેદમાં કુલ મિલકતો. આ શું આપેલું છે? એનું સૂત્ર આપેલું છે, બરાબર. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કુલ મિલકતનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાથી થાય છે. જે કુલ આપણી પાસે જે મિલકતો ધંધામાં રહી છે એમાંથી કેટલી મિલકત કાર્યક્ષમ રીતે એને આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તો એ જાણવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આજના વિડીયોમાં આપણે શું જોયું? આજના વિડીયોમાં આપણે ગુણોત્તર એટલે શું, એને ક્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે, એના હેતુઓ શું છે, બધાની અલગ અલગ દ્રષ્ટિએથી આપણે એના હેતુઓ જોયા, એનું વર્ગીકરણ જોયું, જે અલગ અલગ વર્ગીકરણ છે કે નફાને લગતા ગુણોત્તર કેટલા છે, પાકા સરવૈયાને લગતા ગુણોત્તર કેટલા છે, ને મિશ્ર ગુણોત્તર કેટલા છે એ આપણે જોયું, અને એના સૂત્ર જોયા, અને સાથે જ ક્યાં એનો ઉપયોગ થાય છે એ પણ આપણે જોયું આજના વિડીયોમાં, બરાબર. આવતા વિડીયોમાં હું તમારી સાથે પ્રેક્ટિકલ સમ લઈને આવીશ. 1-2 ઉદાહરણ તમારી સાથે પ્રેક્ટિકલ કરીશ, તમને પણ હું કરવા દઈશ, જે તમારા પરીક્ષાને લગતા જ હશે અને તે તમને પરીક્ષામાં ઉપયોગ પણ આવશે, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે વધુને વધુ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. I hope you understand this concept. Share and subscribe to my channel, and don't forget to press the bell icon for the future update.